Hello friends, welcome to our YouTube channel. Today we discuss about applied mechanics subject. આજે આપણે સૌ રિઝોલ્યુશન ઓફ ફોર્સ ટોપિક પર ડિસ્કશન કરવાના છીએ. તો આજનો ટોપિક શરૂ કરતા પહેલાં આપણે સૌ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોર્સીસ હોય છે જે આપણને આ ટોપિકમાં ઇમ્પોર્ટન્ટ થશે તેની બેઝિક માહિતી મેળવીએ. તે પહેલાં હું તમને સૌને એ જાણ કરવા માગું છું કે આજે જે ટોપિક આપણે સમજવા જઈ રહ્યા છે એ મોસ્ટલી જીટીયુના પેપરમાં આમાંથી એક એક્ઝામ્પલ પૂછાતો જ હોય છે. એટલે કે જો આ ટોપિક તમને આવડી જાય તો તમે જીટીયુના પેપરમાં 3 થી 4 માર્ક એ અવશ્ય મેળવી શકો છો. તો આવો આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌ કોપ્લાનર એન્ડ કોનકરન્ટ ફોર્સીસની ડેફિનેશન સમજવાનો પ્રયત્ન કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સૌ કોપ્લાનર ફોર્સીસ જે વર્ડ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અ ફોર્સ વિચ એક્ટ ઇન સિંગલ પ્લેન ધેન ઇટ્સ કોલ અ કોપ્લાનર ફોર્સીસ. એટલે કે જેટલા પણ ફોર્સો એક જ પ્લેન પર હોય તો તે ફોર્સને કોપ્લાનર ફોર્સ કહેવામાં આવે છે. ફિગર પરથી આપણને વધુ આઈડિયા આવશે કે અહીંયા ફિગરમાં એક પ્લેન છે એની અંદર નંબર ઓફ ફોર્સીસ એક્ટ થઈ રહ્યા છે. ફર્સ્ટ ફોર્સ, સેકન્ડ એન્ડ થર્ડ. તો આ ત્રણ ફોર્સ એક સિંગલ પ્લેનમાં જ છે. તો આ જે ફોર્સની સિસ્ટમ જનરેટ થશે અથવા કે આ જે પણ ફોર્સ છે તેને આપણે કોપ્લાનર ફોર્સ તરીકે કન્સિડર કરીશું. સેકન્ડ વર્ડ છે જે આપણને આ ટોપિકમાં ઇમ્પોર્ટન્ટ થશે એ છે કોનકરન્ટ ફોર્સીસ. તો અ ફોર્સ વિચ આર એક્ટિંગ એટ ધ સેમ પોઈન્ટ ધેન ઇટ્સ કોલ અ કોનકરન્ટ ફોર્સીસ. એટલે કે જેટલા પણ ફોર્સ હોય તે એક જ પોઈન્ટ પર એટલે કે એક બિંદુ પર લાગતા હોય તો તેને કોનકરન્ટ ફોર્સીસ કહેવામાં આવે છે. અહીં આ ફોર્સીસ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ સ્ટાઇલ હોઈ શકે છે, પરંતુ બધા જ ફોર્સ એ સિંગલ પોઈન્ટ પર એટલે કે કોમન પોઈન્ટ પર એપ્લાય થતા હોય તો તે ફોર્સીસને કોનકરન્ટ ફોર્સીસ કહેવામાં આવે છે. ફિગર પરથી આપણે વધુ માહિતી મેળવીએ. એક પ્લેન છે, એમાં એક બ્લેક કલરનું સિંગલ પોઈન્ટ છે જેની ઉપર નંબર ઓફ ફોર્સીસ એપ્લાય થઈ રહ્યા છે. એટલે કે આ ત્રણેય ફોર્સ એ સિંગલ સેમ પોઈન્ટ પર એપ્લાય થાય છે. એટલે આ ફોર્સીસને આપણે કોનકરન્ટ ફોર્સીસ કહીશું. હવે આપણો જે મેઇન ટોપિક છે રિઝોલ્યુશન ઓફ ફોર્સીસ, તો જીટીયુની પરીક્ષામાં એના રિલેટેડ એક્ઝામ્પલ પૂછાય છે જેમાં આપણને એક ફિગર આપેલી હોય છે જે ફિગરને આપણે સોલ્વ કરી અને એનું રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે રિઝોલ્યુશન ફાઇન્ડ કરવાનું હોય છે. આવી કંઈક ફિગર આપેલી હોય છે એનું આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ થાય તેના કેટલાક સ્ટેપ આપણે જાણી લે. સ્ટેપ ફોર રિઝોલ્યુશન ફોર્સીસ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફાઇન્ડ આઉટ ધ સમ ઓફ હોરિઝોન્ટલ ફોર્સીસ. તો આપણે પહેલાં તો સિગ્મા એચ ફાઇન્ડ કરીશું. જ્યારે પણ સિમ્પલ ગ્રાફ આપણે ડ્રો કરીએ છીએ તો એની અંદર હોરિઝોન્ટલ લાઇનને આપણે એક્સ એક્સિસ અને વર્ટિકલ લાઇનને વાય એક્સિસ કહીએ છીએ. અ ફોર્સ વિચ આર અલોંગ ટુ એક્સ એક્સિસ ઇઝ નોન એઝ અ સિગ્મા એચ. એટલે કે એક્સ એક્સિસની દિશામાં જ એટલે કે એક્સ એક્સિસ પર જે ફોર્સીસ હોય એને આપણે સિગ્મા એચ કહીએ છીએ. તો આ ફોર્સીસ એ ગ્રાઉન્ડને પેરેલલ હોય છે. સેકન્ડ છે ફાઇન્ડ આઉટ ધ સમ ઓફ વર્ટિકલ ફોર્સીસ એટલે કે સિગ્મા વી. તો ગ્રાફમાં જે આપણે વર્ટિકલ લાઇન વાય એક્સિસ ડ્રો કરીએ છીએ એને અલોંગ જેટલા પણ ફોર્સીસ હોય તેને આપણે વર્ટિકલ ફોર્સીસ કહીશું. એને ટોટલ કરીશું એટલે સિગ્મા વી થશે. આ ફોર્સીસ એ ગ્રાઉન્ડને હંમેશા વર્ટિકલ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિગ્મા એચ એટલે કે હોરિઝોન્ટલ ફોર્સીસ એક્સ એક્સિસને અલોંગ જેટલા ફોર્સીસ હોય તેનું આપણે એડિશન કરીશું. સેકન્ડ પોઈન્ટ સિગ્મા વી એટલે કે વાય એક્સિસને અલોંગ જેટલા પણ ફોર્સીસ હશે એનું એડિશન કરીશું, એને સિગ્મા વી વડે આપણે દર્શાવીશું. એના પછી એક ઇક્વેશન છે આર સ્ક્વેર ઇક્વલ ટુ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. એટલે કે આર ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન, એનો યુઝ કરીને આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીશું. તો ઇક્વેશન છે આર સ્ક્વેર ઇક્વલ ટુ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. નાવ
લાસ્ટ પોઈન્ટ ઇઝ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સીસ, એટલે કે લાસ્ટમાં આપણે રિઝલ્ટન્ટ ફોર્સીસની ડાયરેક્શન ફાઇન્ડ કરવાની હોય છે. તો તેના માટેનું પણ ઇક્વેશન છે tan phi ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચ, જેના પરથી આપણને ઇઝીલી ડાયરેક્શન રિઝલ્ટન્ટ ફોર્સની મેળવી શકીએ છીએ. તો આ હતા કેટલાક સ્ટેપ્સ ફોર ફાઇન્ડ આઉટ ધ રિઝલ્ટન્ટ ફોર્સીસ, મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. હવે આપણે એક એક્ઝામ્પલ પરથી આને વધુ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલ ઇઝ ફાઇન્ડ આઉટ ધ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ ફોર ગિવન સિસ્ટમ. આપણને ફિગર આપેલી છે તેની પરથી આપણે સૌએ તેનું મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન એ રિઝલ્ટન્ટ ફોર્સનું ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા નંબર ઓફ ફોર્સીસ 4 છે. ફર્સ્ટ ફોર્સ છે 300 કિલો ન્યૂટન which is act on a x axis. Second one 500 kilonewton on a y axis, 800 kilonewton, and last one is 1000 kilonewton. અહીંયા 300 અને 500 જે બે ફોર્સ છે એમાંથી 300 કિલોન્યૂટન એ એક્સ એક્સિસ પર જ છે અને 500 કિલોન્યૂટન છે વાય એક્સિસ પર છે. બટ 800 કિલોન્યૂટન અને 1000 કિલોન્યૂટન એ ઇન્ક્લાઇન્ડ ફોર્સિસ છે. ઇટ મીન્સ કે એ એક્સ એક્સિસ સાથે કોઈક એંગલ પર ઇન્ક્લાઇન્ડ થયેલા છે. તો જ્યારે પણ ફોર્સિસ એ એક્સ એક્સ પર કે વાય એક્સ પર, એટલે કે અલોંગ ટુ એક્સ એક્સિસ કે અલોંગ ટુ વાય એક્સિસ હોય તો એનું ઇઝીલી આપણે રિઝોલ્યુશન મેળવી શકીએ છીએ. બટ જ્યારે પણ ફોર્સ એ ઇન્ક્લાઇન્ડ હોય છે તો ત્યારે તેના બે પાર્ટ્સ ફાઇન્ડ કરવાના થાય છે, એટલે કે બે કોમ્પોનન્ટ ફાઇન્ડ કરવાના થાય છે. એ આપણે વિડીયોમાં આગળ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે સ્ટેપ જોઈ ગયા છે એ પ્રમાણે સિગ્મા એચ અને સિગ્મા વી ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ દરેક ફોર્સના સિગ્મા એચ અને સિગ્મા વી ફાઇન્ડ કરીશું. તો સેકન્ડ ફિગર આપણી કંઈક આવી થશે. ફર્સ્ટ ઓફ ઓલ 300 કિલોન્યૂટન ઓન એક્સ એક્સિસ, તો એ સિમ્પલ વેમાં 300 કિલોન્યૂટન ઇન્ડિકેટ કર્યા છે. 500 કિલોન્યૂટન એ વર્ટિકલી છે ઓન વાય એક્સિસ, તો એ પણ ઇઝી વેમાં 500 કિલોન્યૂટન રિપ્રેઝન્ટ કર્યા છે. નાઉ 1000 કિલોન્યૂટન મેક્સ ધ 30 ડિગ્રી વિથ ધ એક્સ એક્સિસ, એટલે કે 1000 કિલોન્યૂટનનું જે બળ છે તે એક્સ એક્સિસ સાથે 30નો ખૂણો બનાવે છે. તો તે હવે અહીં બે કોમ્પોનન્ટમાં ડિવાઈડ થશે. ફર્સ્ટ વન અહીંયા આપણને ફિગર છે તેના ઉપરથી ક્લિયર થશે કે 1000 કિલોન્યૂટન ફોર્સ મેક ધ 30 ડિગ્રી વિથ એક્સ એક્સિસ. તો જ્યારે પણ ફોર્સ જે એક્સિસ સાથે એંગલ બનાવે છે ત્યાં ઓલવેઝ કોસ કોમ્પોનન્ટ, અને જ્યાં એંગલ નથી બનાવતો એની ઓપોઝિટમાં ઓલવેઝ સાઇન કોમ્પોનન્ટ આવશે. અગેઇન કહું છું, ઓલવેઝ જેની સાથે એંગલ બનાવે છે ત્યાં ઓલવેઝ કોસ, અને જ્યાં એંગલ નથી બનાવતો ત્યાં ઓલવેઝ સાઇન ઇન્ડિકેટ કરીશું. અહીંયા આપણને ખ્યાલ છે કે 1000 કિલોન્યૂટન મેક્સ ધ 30 ડિગ્રી વિથ ધ એક્સ એક્સિસ. તો એક્સ એક્સિસને અલોંગમાં આપણો 1000નો કોમ્પોનન્ટ થશે 1000 કોસ 30, અને વાય એક્સિસને અલોંગ થશે 1000 સાઇન 30, જે આપણે અહીંયા ઇન્ડિકેટ કર્યા છે 1000 cos 30 and 1000 sin 30. Same for 800 kilonewton makes the 45 degree with x axis, એટલે કે x axis સાથે એંગલ બનાવે છે તો ત્યાં આવશે cos કોમ્પોનન્ટ, જે આપણે અહીંયા લખ્યું છે 800 cos 45, અને x axis નો કોમ્પોનન્ટ ફાઇન્ડ થઈ ગયો તો y axis પર cosની ઓપોઝિટમાં આપણે sin કન્સિડર કરીશું 800 sin 45. તો અહીંયા આપણે દરેક ફોર્સને રિસોલ્યુટ કરી નાખ્યા છે, એટલે કે એના કોમ્પોનન્ટ પાડી દીધા છે. હવે જસ્ટ આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. અહીં બીજી એક વાત પણ ખાસ આપણે ધ્યાન રાખવી વિદ્યાર્થી મિત્રો, કે એક્સ એક્સિસ છે એમની રાઇટમાં પોઝિટિવ અને અહીંયા નેગેટિવ, અપવર્ડ પોઝિટિવ અને ડાઉનવર્ડ નેગેટિવ સાઇન ઇન્ડિકેટ કરી છે. તો એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો ઓલવેઝ જ્યારે ફોર્સિસ અલોંગ ટુ એક્સ એક્સિસ રાઇટ સાઇડ હશે તો આપણે એને પોઝિટિવ કન્સિડર કરીશું, અને અલોંગ ટુ એક્સ એક્સિસ એ લેફ્ટ સાઇડ હશે તો એને આપણે નેગેટિવ કન્સિડર કરીશું. સેમ
વાય એક્સિસમાં અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ હશે તો એને પોઝિટિવ અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ હશે તો એને આપણે નેગેટિવ કન્સિડર કરીશું. ઓકે, હવે આપણે સૌ સિગ્મા એચ અને સિગ્મા વી ફાઇન્ડ કરીએ. નાઉ સિગ્મા એચ મીન્સ સમ ઓફ હોરિઝોન્ટલ ફોર્સિસ. તો અહીંયા હોરિઝોન્ટલ ફોર્સિસ 3 છે, 300 કિલોન્યુટન, 1000 cos 30 એન્ડ 800 cos 45. આ બંને રાઈટ સાઈડ છે એટલે પોઝિટિવ કન્સિડર કરીશું અને 8 cos 45 લેફ્ટ સાઈડ છે એટલે એને નેગેટિવ કન્સિડર કરીશું. 300 પ્લસ 1000 cos 30 માઇનસ 800 cos 45. આનું સિમ્પ્લિફિકેશન ઇઝીલી આપણે કેલ્સીમાં કરી શકીશું કેલ્ક્યુલેટરમાં. એટલે આપણો આન્સર આવશે સિગ્મા એચ ઇક્વલ ટુ 600.34 કિલો ન્યૂટન. સેમ સિગ્મા વી ફાઇન્ડ આઉટ કરીએ. વર્ટિકલ ફોર્સિસ વિચ આર અલોંગ ટુ વાય એક્સિસ. તો એમાં પણ 3 ફોર્સિસ છે, 500, 1000 એન્ડ 800 sin 45. તો અહીંયા 500 પોઝિટિવ અને 1000 sin 30 એન્ડ 800 sin 45 એ નેગેટિવ કન્સિડર થશે. તો અહીંયા લખેલું છે 500 માઇનસ 1000 sin 30 એન્ડ માઇનસ 800 sin 45. સો અગેઇન કેલ્સીની મદદથી આપણે આનો આન્સર લાવી શકીશું, જે આપણો આન્સર થશે સિગ્મા વી ઇક્વલ ટુ માઇનસ 565.68 કિલો ન્યૂટન. નાઉ we know the equation of resultant force is r square equal to sigma h square plus sigma v square. Put the value of sigma h square, sigma h and sigma v. So we get the r square equal to 680,401.97. હવે સ્ક્વેર છે એટલે ઓપોઝિટ આપણે અંડર રૂટ ફાઇન્ડ કરીશું. સો અંડર રૂટ ઓફ 680,401.97 ઇઝ 824.86 કિલો ન્યૂટન. તો આ જે આન્સર છે એ આપણું મેગ્નિટ્યુડ થશે ફોર રિઝલ્ટન્ટ ફોર્સિસ. નાઉ tan phi is equal to sigma v upon sigma h. Put the value of sigma v and sigma h. Sigma v equal to 565.68 and sigma h equal to 600.34. જ્યારે આપણે આ બે નંબરને ડિવાઈડ કરીશું એટલે આપણો આન્સર આવશે 0.94. સો phi equal to tan inverse 0.94. So we get the phi equal to 43.22. તો આ જે છે આપણને ડાયરેક્શન ફાઇન્ડ થશે ફોર રિઝલ્ટન્ટ ફોર્સિસ. તો આ સ્ટેપ્સથી આપણે કોઈ પણ એક્ઝામ્પલ હોય રિઝોલ્યુશનના એટલે કે કોપ્લાનર કે નોન કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસના એ આપણે ઇઝી વેમાં સોલ્વ કરી શકીએ છીએ. અગેઇન તમારી સ્ક્રીન પર જે સ્ટેપ દેખાય છે એને તમે ફોલો કરશો તો કોઈ પણ એક્ઝામ્પલ છે એ તમને હાર્ડ નહીં લાગે અને ઇઝીલી તમને આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ આ એક્ઝામ્પલોની પ્રેક્ટિસ કરશો જેથી તમને જીટીયુમાં આ મેથડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય. અને અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો મેક્સિમમ શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો.